જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો અમારા ગણેશના પપ્પા બધા ખાવા માટે લઈ ગયા છે. તો ખાવામાં જો મેં શું બનાવ્યું છે, શું બનાવ્યું આજે મેં? હા, તો જો આ બે શાક બનાવ્યા છે. એક કેરીનું શાક બનાવ્યું છે અને આ બાજુ બનાવ્યું છે ઘરની શાકોનું શાક, રોટલી. શું કેવું? તો જો આપણે ખાવા માટે લઈ જઈશું. મારે ખાવાનું બાકી છે તો હું એ ખાઈ લઉં. તાનામાં અમારા ગણેશનું કેરીનું શાક સારું ભાવે છે અને એના પપ્પાને ઘરની શાકોનું શાક ભાવે છે, એટલે અમે ખાવા માટે લઈ જઈશું. અને જો મારે ખાવાનું બાકી છે તો હું આ સાઈડમાં ખાવા માટે લઈ જઈશું. જો આપણે બાજુ લઈ જાય છીએ તો અમારા ગણેશભાઈને ખાવાનું છે કેરીનું શાક. ગણેશના પપ્પા માટે બનાવ્યું છે ઘરની શાકોનું શાક. શું કેવું? બે શાક બનાવો, પણ અમારા ગણેશને આ જ કેરીનું શાક ખાવું જ હતું. નહીં ગણેશ? કોઈ ગણેશ કેવું બન્યું? ચાકજે. હા, ચાકજે પછી મને કહેજે કેવું બન્યું. હા, કેવું બન્યું? ઊનું હા ને, થોડું રાગ કેવું બન્યું? ઊનું લાજવી ઉતાવળમાં હાલ હજુ બનાવ્યું ને એટલે કેવું? આ મસ્ત. તો અમારા ગણેશને તો બહુ મસ્ત કેરીનું શાક લાગ્યું. તમને કોઈને કેરીનું શાક ભાવતું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. અમારા ગણેશનું બહુ ભાવ છે, એના પપ્પાને તો કેરીનું શાક ભાવતું નહીં. એટલું બની ગયું છે. અને આ બાજુ મારે ખાવાનું છે તો ચલો તાના હું એ ખાઈ લઉં. ગણેશ શું કરો? હા, ખાઈ લીધું ને? અને આવું કરો તે તાર પપ્પાને બે ઘઉં કટ્ટું બંધો છો. મેં ઘઉં કાઢ્યા હતા દહીંનું કરવા માટે, પણ બંધવાનું તો ભૂલી જ જઈ. હું તો હરો તાન તો બંધી નાખો તાન. લડો ઊંઘવાનું નહીં. લેડો ખાટલા બાટલા પથરાઈ જાય ઘણા. તો આપણે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.